टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ઈદ અને ગણેશ વિસર્જનને લઈને સુરત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત એક તરફ ગોઠવાયો છે, પણ જ્યાં અશાંતિની ઘટના બની હતી ત્યાં હવે કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા। હિન્દુ આગેવાનો, શહેર પોલીસ કમિશનર, મેયર સહિતના લોકો દ્વારા જુલુસનું સ્વાગત કરાયું। હિન્દુ મિલન મંદિરના સ્વામી અમરીશાનંદ પણ સ્વાગત કરવા પહોંચ્યા હતા। સુરતમાં કોમી એકતાનું આ મોટું ઉદાહરણ સૈયદપુરા પોલીસ ચોકી પાસે જોવા મળ્યું। હિન્દુ મુસ્લિમ ધર્મના ભાઈઓ તેમજ આગેવાનો ભાઈચારાથી સાથે જોવા મળ્યા હતા। आज मुस्लिम भाइयों के लिए बहुत ही खुशी और आनंद का दिन है, क्योंकि आज मोहम्मद साहब का जन्मदिन है। मैं इस दिन में सबका दुआ देता हूं, और उन्होंने इस दिन को स्वर्ग से नीचे आए थे, सभी मानव को, सभी मनुष्य समाज को अमन और भाईचारा की संदेश देने के लिए, एकता की संदेश देने के लिए आज हम उसके रास्ता पर चलेंगे और देश की एकता के लिए हमेशा काम करते रहेंगे। अस्तु, नमस्कार। अपना एक अठवाडिया पहले आज जगह पर एक दुखद बनाव बनेला था, एना भूलावीने આજે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વપ્રથમ તો ઈદના બધાને બધાઈ આપું છું। સાથોસાથ આ જગ્યા ઉપર હિન્દુ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, હિન્દુ પ્રજાજનો, મુસ્લિમ પ્રજાજનો મળીને આ સંદેશા આપવા માંગે છે। અમે પહેલે બી એક હતા, આજે બી એક છે, આવતીકાલે બી એક રહીશું। અને આજે બધા મેયર શ્રી અહીંયા સ્વામી અમૃતસરનંદજી જો ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ છે, કદીરભાઈ જો પીરજાદા અને મોહસિનભાઈ, મનોજભાઈ બધા લોકો અહીંયા ભેગા થઈને આ સંદેશા અમે લોકો આપણે ઈદના જુલુસનું સ્વાગત કર્યા કે અમે બધા લોકો મળી જોડીને સુરત નંબર 1 રાખીશ, અને કોઈ પણ એવા તથ્યો જો શાંતિ ડોળાવવા માંગે છે એના અમે બિલકુલ અમે નકારીશ, અને जो भी रहશે पुलिस तो सदा मदद करता रहશે। एवं आज त्यौहार और आवतीकाल जो श्रीजी विसर्जन त्यौहार बने मळीने खूब सरस रीते अमे लोग पसार करीए।